જો હા આ બધું કામ વિવેકભાઈ નું છે. જાઓ તમે આમ તો એને ગાડી કરી યા વિવેક નું કામ છે આ બધું. શું કામ ને તો આ બધા ઉભા ઉભા ખેલ કરે જો તમે. તો કેમ છો ગુજરાત, હું છું જિગ્નેશ સાકઠિયા ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ઉતાવળ છે ફૂલ ઈ પાછો કહી દઈએ તમને એડ્રેસ ને બેન દાંત કાઢી એક લાગ્યું. તો મારું શું બીજું બાકી રહ્યું છે? કાંઈ નહીં. હા દવા આવી ગઈ, દેવા નથી, પૈસા લઈ લીધા, બેગ લઈ લીધું, બાકી કઈ છે નહીં. હાલો રામે રામ. હા માથે હાથ પહેરી જવાનું. હા તો આ બધા માથે હાથ પહેરે છે ને રામ રામ કરી છે એનું કારણ એ છે કે આપણે રહી છીએ દ્વારકા. આ બધું ઇમરજન્સી પ્લાન બન્યો છે. તો અહીંયા ગાડી ઉભી ભાઈ દેખાય. હા ગાડી અમારા વિવેકભાઈ બાબુલિયા બધા અમારે જાણીતા. ઓહો જોઈ લે ભાઈ. રામ રામ ભાઈ વિવેકભાઈ રામ રામ રામ. આ ઓલા ભાઈ ને તમારે આવવાનું છે? ડેકેમ થઈ ગયા રામ રામ જોઈને થઈ જાવ હવે. તો તું મારા માં અરે વાત કરી લે કે આવું હોય તો અત્યારે એ કરતા ધરતા અમારા માં છે કામ. સારું હાલો તો અમે ઓહો આમ તો જો આ બધું વીઆઈપી બેગ છે આ બધા પાસે. સમજો હાલો તો હા બેંગો ગાગન ભાઈ નતું બોલું કરે આવજો ભાઈ. હા તો અમે અમારી ગાડીમાં બેસી જશે. અમારી ગાડી છે. ડ્રાઈવર કોણ છે? હા એક નવા ડ્રાઈવર રાખ્યા છે. ના ના યાર તું તો કરે તું તો તું છો એટલે હવે અમે જઈ છીએ. રસ્તામાં અમારે એક ભાઈને લેવાનું છે, તુષારભાઈ અમારા તે વાટા ઉભા છે, એને લેતા જઈ ઢહડતા જઈ કા ભાઈ. હા ભાઈ કેમ નહીં. હા જો આ ભાઈને અમે લેવા હતો આવ્યા છીએ. કેમ સીએમ એ આવો 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 વેલકમ. ઓય અહીંયા મામા અહીંયા વેલકમ. હાઉ ડુ યુ ડુ? આવું છે તમારા ગામમાં શું છે યાર? આ બધા કલર કલર આ બાબા સીતારામ ની શું કહેવાય જન્મજયંતિ કથા છે. કથા છે પ્રોગ્રામ બહુ સારો છે. સારો પ્રોગ્રામ છે. અને શું કરવાનું? અને હું ભાઈ રેઠે એને હેઠે મૂકી દઉં. આવજો. અરે બોલો આપણું કામનું છે કામનું છે. હા ભાઈ પછી ભાણા તું આગળ વયા જાય પછી હું ને ભરતો બે પટલા હે ને એટલે અહીંયા પાછળ હમાઈ જશું એટલે તું અહીંયા પેલું ઓલું બેગ વચ્ચે મૂકી દે, તમને ટેકો દેવાની મજા આવે. તો આ લેવાનું છે. હા હા આપણું જ છે. અને વેચવામાં જો કે ખારું 10,000 નું થતું હોય તો માથા શું કરવાનું? અંદર વિયો આપણે અંદર ઓલું રાખો ની. હું એટલે ભાઈ આને કોઈ ગમતો તો મોડો થાય. એક્ચ્યુઅલી ભાડું ચડે હે. કલેજા આડું આડું આમ કલેજા એને આમ રખાય એટલે આની માટે ટેકો લેવું ને. હા હાથ રાખો તો કેવી ફીલિંગ આવે? ઓ રાજગાદી જેવી ફીલિંગ આવે. ઓ હાકો ચાલુ છે. હાલો ચાલુ કરી દીધું. હા તમે તમારો હોકાડો એટલે આપણે ચાલુ કરજો આપણે. હાલો તો અમે અહીંથી બધા નીકળ્યા છીએ ફાઇનલી મિત્રો. તો બોલો દ્વારકાધીશની હવે સીધી જ્યાં જ્યાં જા ને જ્યાં તમને દેખાડવામાં આવશે. અમારા મામા કઈ કહેવા માંગતા હોય તમને? અરે હું તમને બધાની એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આમ જોવો હું પણ જવાનું છે દ્વારકા. રેડી? હાલો આવજો. આ ભાઈ હા ઈ ભાઈ યો સ્ટાઇલ બદલી ગઈ. તો અમે ભગવાન જ્યાં જઈએ છીએ ત્યાં ભગવાનની દોરી અહીંયા બરિયો મારે ચાલુ કરવાનું છે. નીકળીએ બનારીઓ બ્લોગમાં. હા મેં ભાઈઓ આમાં દેખાય દેખાવશો તમે બધા. તો અમે અત્યારે સોમનાથ આ બધો લોકલ એરિયા છે અમારે. લોકલ એરિયા આમાં અહીંથી તો મંદિર નો દેખાય ને વેરાવળ જાય છે. આ રસ્તો વેરાવળ જાય. મંદિર તો પાછળ ની બધું છે. મંદિર અમારું પાછળની બાજુ રહી ગયું. જો કે આ સોમનાથ નો રોડ હાઈવે કહેવાય ને નીકળો અંદર જવું પડે ને સોમનાથ તો અંદર જવું પડે એટલે અંદર તો આપણે સીધો હવે આમાં છે હેડ પાસે ગાડી મૂકી કે અમારા મામા તો ઠીક છે બિચારા નિર્દોષ છે. આમાં જો કોક ખાવા ઉભી રાખે ને તો વાટ જોઈ ભૂખે લાગી છે
કાલ તો આ બધાએ તો કાલ ખાધું હશે કાલ ખાધું છે અમે તો આમાં તો બે દી તો ખાધું નથી તો આ શું છે આ કોઈ મોહમ્મદ તકમ ગરીબ છે વાત લેવરા નથી મને અમારી પાસે ખાલી પૈસા નથી બાકી અમે અમીર બધી દિલથી અમીર છે માણા દિલથી અમીર હોવો જોઈએ પૈસા નો શું કરવાનું માણા પેમેન્ટ ગીત બંધ કરજો તો લોકો અમારે આમાં શું છે તો આમાં અમારે જમવા જવાનો વિચાર હતો શું છે હોટલ જોઈને તમે રેવા દે પછી અમે કીધું હવે આજ નથી રહેવા દઈ કાલે વળતી વખતે કદાચ વચ્ચે ને તો વચ્ચે તો કાવ તો ત્યાં આગળ ઊભી તો રાખશું તો ઊભી આગળ રાખશું મારા મામાને ભૂખ લાગી છે તો ઊભી રાખવી જ પડે એમાં પછી ગમે એ હોય પાક હોય બાબર જ આવે ગમે એ હોય ઊભી તો રહે હજી ઈ નહીં સહી ટિપ્પણી આપો તો હલવો કેવો છે ભાઈ અમે અત્યારે ભૂખ લાગી ને એટલે ભાઈએ ગાડી ઊભી રાખી છે પાણીની બોટલ લઈ લેજો જો એક પાણીની બોટલ લઈ લેજો હલવો છે પાણીની બોટલ લઈ છે રસ ના રસ તો નો આજે ફેમસ માંગરોળ સારી ઓરું વાપર ઓએસી આ બધું વસ્તુ બરોબર આ તમારો હલવાનો આપી જો તો એડ્રેસ ભાઈ માંગરોળ શું નામ તમારું મારું નામ હિતેશભાઈ રામ બહુ મસ્ત ચાલો ભલે તો ભાઈ હિતેશભાઈ ને હલવો મળે છે હિતેશભાઈ કીધું ભાઈ કઈ કરતો ત્યાંથી લઈને 300 રૂપિયા તો અહીંયા જ રાખી કેમ કે આગળ જાતા મારા બેનમાં માંગવાની નોમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે આ તો એમનો 17 નો કદાચ મારા વ્યુઅર્સ ને નો ખબર હોય કે એમને નો લીધો છે તો જોઈ લીજો મારા મામા આવી ગયા છે પણ અત્યારે કોઈ ની ખબર નહીં હું અહીંયાથી બોક્સ સંભાવ્યો કોમ સોની કો કહેજો નહીં એ મમ્મા હલવો ટ્રાય કરાવો ને યાર આ વ્લોગ ચાલુ છે મારે 1 મિનિટ બોલ કોઈ પાર્ટ પેલા ખાઈ હા એને ખાઈ લેવા જો પેલા હા હવે તમે આગળથી લેવાની શક્યતા નથી મમ્મા ટેસ્ટ કરીને જો હલવો એ ભાઈ મને રિવ્યુ આપો ફટાફટ થાય હલવો કેવો છે બહુ મસ્ત ભાઈ એક નંબર ને મામા એક નંબર હલવો એટલે એક નંબર બે નંબર ને ત્રણ નંબર ચાલુ રાખો હું આ ખાઈ લઉં ફરી જો ટેસ્ટ કરીએ ભાઈ મને એવું લાગે ટેસ્ટમાં લગભગ ઉભર હો આમ ખાઈ લે પછી પાછો બ્લોગ ચાલુ કરી મિત્રો અહીંયા માધવ હોટલ છે અહીંયા આ કયું ગામ છે ભાઈ આ છે ગડુ ગામ છે ગડુ ગામમાં માધવ હોટલ છે અને માધવ હોટલમાં અમે જમવા આવ્યા છીએ જો અમારી ગાડી બાડી બધું પાર્ક કરી દીધું છે અને જો આ બધું મેન હાઈવે ઉપર જ છે માધવ હોટલ છે હવે ભૂખ તો કારને લાગી છે એટલે હાલો તમારું મોઢું લાગે પૂછ્યા તમે ક્યાં છો હા ભાઈ પૂછ્યા ક્યાં છે હલો છોકરાઓ ઓય હાલો દો આ પાપડ આપ્યા તમને પ્રાઇમ્સ કહેવાય શું કહેવાય પ્રાઇમ્સ આને પ્રાઇમ્સ કહેવાય તો આ માધવ હોટલ છે હોટલ તો ભાઈ બહુ સારી છે મામા ખાવા બે છે ભાઈ ખાવા બે છે બીજા ભાઈ ખાવા હાય ગાઈસ આ આખણા 2 3 આ ડુંગળી તાને ઉતાવળ ભારી છે હે લઈ લે બધું ખાઈ ગયો અને ભૂખ લાગી વધારે બીજું કઈ મામા આ શું છે પાપડ છે This is papad and also bungla prime. Yes, bungla prime. Yeah. અને આપણે ત્યાં આવતા પહેલાથી ગમે ત્યાં જઈને પહેલા મફતનો ધક્કો બુંગળા તો ખાવા હોય પછી છેલ્લે કીધું હા જો તમારે ખાવું છે ભાઈ મોટા ભાઈ બુંગળા ખાવ ને આપણે ત્યાં આવતા પહેલા પેલા આપી લેવાનું અને ગની મામાનો તાળી આપી દે ભૂખ લાગ્યો થાળી લાવો હાલો ભાઈ ગાડી કલાકાર પંજાબી મંગાવી અનલિમિટેડ આવ્યું અમારા પાર્થભાઈ ને ઉતાવળ લાગી છે ભૂખ લાગી છે ને બિચારા બધા અલગ અલગ છે બધા શાક અલગ અલગ છે થોડા બધા લઈ લે ચમચી છાસની બોટલ આવી દો આવી છાસની બોટલ મામા બીજ છે હો મને આમાં એનો પ્રેમ છે યાર શાકમાં આ મોળા લઈ લો બે પાટલો બેઠેલો છે પાછળ આરે પછી ફાસ્ટ ફૂડ છે સારું છે બધા રોટલી આવે એટલે પાથરી દી પાછળ બે આગળ બે વચ્ચે પાછળ બેન આવે બધા અલગ અલગ શાક છે ને બધા માં તો અહીંયા સુધી તો એક જ કીધું આવે તો વાંધો નહીં હા તો હું તમને ફોન કરી મને ઓછો ન પડી ગયો જરા કે હું બાકી આ ઘટો હા પાછું મંગાવી આપણે રોટલી ભાઈ હવે હા ભાઈ કઈક બીજી છે ફોનમાં ક્યારમાં આગલું સાથ ખાવા આવ્યો કે હું છે મારું રામ જાણે કયું ફોનમાં વાત કરે છે આવજો એ રામ પ્રભુ વાહ આવજો રોટલી
કાંઈ વાંધો નહીં, હાલો મોટો કામ કોઈ નહીં. આ રોટલી રોટલી નહીં હાલે મમ્મી? હા પણ રોટલી ખાવી તો તમે કહો. એક એક રોટલી તો મૂકી દો. હા હા તો વાંધો નહીં, રોટલી આપી દો. હા તો રોટલી આપી દો ભાઈ. આન મેલી આપો. હા હવે છે ને ભૂકા કરી નાખવાના છે. હાલો ખાઈ લઈ જોઈ લો તમારે તમે તાળી પંજાબી છે, રોટલી છે, ચાટ છે, અમારા પાકભાઈ છે, હાથમાં છે. જો હું જોઈ ભાઈ તારે નાન જોય. ઓય હા ઓલાને શું જોયું? નાન. તમે બધા ચાર ચાર શાક લઈ લીધા આ તમારે ડો બે શાક કોણ મૂકા હે હે હું કે દૂધ પાકમાં છું જો સાંભળ મેં એ શાક ને હીડું નથી. મેં ખાલી મારી રીતે બ્લોગ મારું ઉતારતો ધ્યાન હતું ફોનમાં વાત કરતો હતો ને ભાણા બે શાક નાખ્યા હે નિયત પૈસા હે મંગાઈ લે એટલે તો કે કોને એટલે આ બાધે નહીં પેલા હું ખાઈ લઉં. તમે માધવ હોટલમાં જમવા આવ્યા હતા મિત્રો? હું થયું હા ભાઈ છે. તમે અહીંયા ટેબલ કાઉન્ટર બિલ હા જો બતાવો તમારું શું છે? ઓર્ડર ભર્યું છે. ટેબલ કાઉન્ટર બિલ દેવાય હતો નવી નવી કરન્સી છે બધી. બંધ કરી દો. મામા આ 5000 ની નોટ હોતી ને ક્યાં આવે છે? એટલે 5000 ની નથી. તો આ કેટલાની છે? ઈ છે 10,000 ની. આ બધી કરન્સી છે નવી નવી. સરસ સરસ ભાઈ બહુ સારું જમવાનું હતું માધવ હોટલમાં. હવે અમારા મામા મામા હવે ક્યાં જવાનું છે? બરી તો ખોવાઈ ગયું છે. મને ને ભાઈ ખવાઈ ગયું હોય. અમારા મામા તો કહે બિચારો. હા ભાઈ ના આપણે ભાઈ હું જવાનું છે. હાલો તો જો ભાઈ મિત્રો ખાઈ પીને આપણો બધા થઈ જશે કમ્પ્લીટ. આ બધા બેસી ગયા. હા નીકળી જા બના થઈ. ક્યાં આવવાના થઈ? દ્વારકા. હા મમ્મા હા લોક ચાલુ છે કે હા ઓ બેન નો કરતા. નહીં નહીં ઠેઠ સુધી નહીં થાય. ભાઈ દરવાજ દઈ દો બરાબર દઈ ચાલુમાં દેવાય દઈએ. દ્વારકામાં આવવાની છે. હાર તો ફાઇનલી મિત્રો તો કડેક પેલા જમવાનો જમતો તો હાવ ભેણો ચડ્યો હતો તો કડેક ભૂઈ ગયો પણ આપણે અત્યારે ઉભા રહ્યા છીએ માધવપુર બીચ. મામા મામા Hi guys, we are at Madhavpur beach. You know that very well. અમારા મામાને મોજ આવી ગઈ કડેક. તો અમે તો માધવપુર ये है माधवपुर बीच. આ બધું એની સવારી છે બધી આ ગાડીમાં. હા ભાઈ બધા ભારતભાઈ બધા વિચારે છે કે અમારે ફોટા ફોટા પાડવા છે તો એમાં એવું છે કે થોડુંક આમ દડકો છે ભેગું છે મોટા એસ્થેટિક પોસ્ટ વાળા. Yeah bro, aesthetic. અમારા મામા એટલે પેલા તમારા મામા ફોટોગ્રાફર મને અહીંયા અમારી yeah મને બહુ નજર આવશે મારું ફોટો લાગે અમારે ને હાર્ટ રિયો હાડિયો. ઓઇલ લે કેમ વિડિયોગ્રાફી માં ફોટો ધરાય નો પાડે. હા યાર આઈફોન છે ભાઈ. આઈફોન લીધો ને મોબાઈલ. હાલો તો આમ તો અમે છે ને 50,000 રૂપિયા મને આપ્યા હતા આઈફોન. હાલો દે હવે ફોટા 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 પાડી લઈએ. બોલો હા પછી તમને મળી જાવ. આમ તો દ્વારકા જાય તો યાદ બ્લોગમાં બન્યા રહીજો. હે બ્લોગમાં બન્યા રહીજો. ઓકે આગળ આગળ ચાલો. હા મિત્રો તો અહીંયા હવે ગામ એવું છે કઈ સારું છે ખંભાળિયા નામ એવું કંઈક લીધું છે. અમારે વિવેકભાઈ તો ફોટા પડાવવા અહીંયા. હા 45 થઈ ગઈ છે. કેટલા જ્યાં છે 45. તમારી પાસે ફોન કયો છે? 17 Pro Max. 17 Pro Max છે. Yeah bro. Yeah bro wow. તો અમે ફોટા પાડતા હતા બધે ફોટા બધે છે ફોટા કેમ કે આમાં અહીંયા લોકેશન સારું છે એમ બધાને કેવું છે ફોટા પાડતા હતા તો અમારા કિશોરભાઈ ફોટા પડાવવા આવે છે તો આ ચશ્મા બસમાં લઈ લીધું જાણે બધું. એ કેવો લાગુ ગાઈસ કમેન્ટ કરો. ગાઈસ કમેન્ટ કરો. કમેન્ટ કરી દો. ઉપર હું આમ તો હું ફોલો પછી આવું ઘડી કે. હા જો અમારે કિશોરભાઈ નું આવું છે બધું તો પોસ્ટ બોધ આપે એટલે એના ફોટા ફોટા પાડી દે. જો હા દત કાઢો થોડાક. ફોન નહીં આવે મામા ફોન બહુ ત્રાણો છે એવું છે આમાં અમારે કિશોરભાઈ.
જો તાળી થોડી મંજી રાખી દે કે હા આ બધું કામ વિવેકભાઈ નું છે. જો તમે આમ તો એને ગાડી કરી મમ્મા હું હાલે યા વિવેક નું કામ છે આ બધું. હું કામ ને અમે હું કામ બોલી દીધી જો આ બધા ઉભા ઉભા ખેલ કરે જો તમે. એ જે ગાડી જેમ હોય એમ રાખતા હોય તો યા ઓલા ત્યાં અમારે પછી આ વધારવાનું તો મમ્મા કોણ હતું તો તમને કોણ આવે ટ્રોલી બેગ લેવાનું કે ટ્રો- એવું કેવાય છે. ટ્રોલી બેગ અમે એના ખિસ્સામાં રૂમાલ ને મોબાઈલ હોય ને 10 રૂપિયા હોય એટલે પૂરું જાત્રા કરવા નીકળી જવાનું ઓરિજિનલ છે તો ખબર છે. બાબા કહે કે તમને કોણ ટ્રોલી બેગ લાવવાનું કહે છે. નીકળી જાવ છે ત્યાં બપોરિયો. કબ કરતા ઈ હું છે આ હું કરો મમ્મા હા આ તો યાર તો વાત પૂછવા એવી વસ્તુ છે મંગુ થાય ઓલું છે બુફર થઈ ગયો હાલો રેડી હા રેડી ઓલા લોક દઈ દઈ ખાલી ઓલું સીટ માં અરે વાંધો નહીં વાહે બે એટલે આ એ દ્વારકા તો મિત્રો મમ્મા દ્વારકા આવી ગયું. ફાઇનલી આ બધે જ્યાં જવાનું છે ભગવાન હતો ત્યાં આપણે ભોગ દઈએ છીએ. દ્વારકા હા આ બધે ભૂલાઈ કેમ ગયું એટલે અહીંયા હું તમને બોલાવું અહીંયા લો દેખાડું જો આ છે ને થોડીક ટ્રાફિક છે અહીંયા હા ફાઇનલી મિત્રો દ્વારકા આવી ગયા છે ઓ ટ્રાફિક કારણે અત્યારે થોડોક ગાડીની લાઈનો છે અંદર જાય એટલે તમને દર્શન કરાવીએ મંદિરના પ્રાઇડ કમ્ફર્ટ હોટલ છે અમે અહીંયા આવ્યા હતા હું ને મામા પછી આ ભાઈ મામા પછી ઓલા ભાઈ પછી એક ભાઈ જગદીશભાઈ કરીને છે હા એ તો ભાઈ ઉષા મણા એટલે આ વખતે નથી આવ્યા આપણે ઓલી વખતે ઉષા નતા પ્રાઇડ કમ્ફર્ટ માં આવ્યા હતા ગામમાં ઉપર હાવ જો છેલ્લા માળે છે ને સ્વિમિંગ પુલ હે મસ્ત સ્વિમિંગ પુલ એમાં આપણે રાતે ના આવ્યા ઠંડી હતી ને તોય એમ ના હતા ઠેકડા મારી આ ઓલા બસ જય દ્વારકાધીશ ભાઈ ભાઈ મોજમાં આવી ભાઈ મોતમાં અમે મોતમાં આમાં બધું દ્વારકા આવો એટલે બધા મોજમાં જ હોય એમ હા મોટા ત્યાં હજી નવી હોટલ બને છે રેદી દેદી આપણે હોટલ અહીં બની જાય ને નવી તેદી એક વખત અહીં બુક કરીશું કદાચ શું કહેવાય બધા નોક નોકી કરજો ભાઈ હોય ન હોય એ પછીની વાત છે જય દ્વારકા વાળાની નહીં બધા નોક નોકી કરજો બસ એને અનુભવ થઈ જાય ને એક હોટલ નો મેલ જગત ને દેખ બાકી ઠાકર કરે ઠીક હા વાહ ભાઈ આ ભાઈ ને ઓળખો તો હે મને ઓળખો ને થેન્ક યુ ભાઈ તો સારું હો ભાઈ એ ભાઈ મને ઓળખે છે આ તુષાર ને ઓળખે છે તો આ દ્વારકાની બજાર છે ક્યાં છે મામા હા આ બધું જાઓ હવે આવો વ્લોગમાં મિત્રો આગળ આવો આમ તો આમાં એકબીજાને ઠોકાતો હોય તો એકબીજાને કોક ધક્કા મારી દે અમને ક્યારેક ક્યારેક જો આ દ્વારકાની બજાર છે મામા ત્યાં આપણે ખરીદી કરવાની છે અહીંથી. આપણે ખરીદી કરવાની છે હા હાલો તો હું લેવું છે ડ્રેસ લેવું છે શું લેવાનું છે ડ્રેસ આ ભાઈ હે ભાઈ તમારે શું લેવું ડ્રેસ લેવો છે હા દ્વારકાની 56 સીડી આવી ગઈ ભાઈ અમારા મામા ચશ્મા લઈને પેલા પોકી ગયા હા હોય એમ આ કઈ સીડી છે ભાઈ આ દ્વારકાની 56 સીડી છે ભાઈ આપણે જ્યાંથી અંદર જવાનું છે ને હા અને આની અંદર આપણે ક્યાંક મોબાઈલ મૂકવો જો ને હવે હા ચશ્મા બસમાં પહેરીને ચાર જોવો હું તો હીરો લાગે છો હીરો લાગે એકદમ આમ કાંઈ ઘટે નહીં તો હનુમાન દાદા મંદિરે જો અહીંયા મામા આમાં કર્યો તો ઉભા રહી ગો અહીંયા તો મામા પકડી રાખો કે તમારે ઉતારવાનું છે ઠીક. તો આ દ્વારકાધીશ નું મંદિર અમે અંદર તો કે દર્શન કરીએ એવા પછી હમણાં જઈને જ નીકળ્યા છીએ બહારથી તમે અહીંયાથી જોઈ લો આ બધું પબ્લિક નો વ્યૂ એટલે તમે પબ્લિક જાવ છો તો આમાં તો પાછા સ્નેપ ઉતારવામાં બધા વ્યસ્ત થઈ ગયા છો જો મંદિરના તમે દર્શન કરી લો અંદર થી તો કઈ દર્શન કરવા થતા નથી અંદર દર્શન કરવા દેતા નથી ને અંદર દર્શન કરવા દે ફોન નથી લઈ જવા દે એટલે હા એમ જ કહું કે અંદર આમાં ફોનમાં દર્શન કરવા નથી દેતા એટલે તમને કેમ બતાડી એમ છે ને જય દ્વારકાધીશ વિવેકભાઈ સ્નેપ ઉતારી તમે હા સ્નેપ ઉતારી હા ભાઈ ક્યાં બોલે ઓહો એ છે ને પેલા છે ને અહીંયા પડદા અત્યારે બાંધેલા છે ને આ પડદા પેલા બાંધેલા નહોતા ત્યારે પડદા વિના એમ ખુલ્લું હતું તો બધું વ્યવસ્થિત મંદિર દેખાતું ત્યારે કોના કોર પડદા બાંધેલા બધી બધું હવે છે ને અહીંથી નીકળ જો આ છે આપણે દ્વારકાની બજાર છે ત્યાંથી આપણે નવી નવી વસ્તુ બધી લેવી હોય ને જો દરિયા કૃષ્ણ ભગવાન દેખાય
બધા ચપ્પલ મળે નવા, તો આ નવા શંખ ને એવું બધું મળે અહીંયા. દ્વારકાની બજાર. હા મામા? દ્વારકાની બજાર એમાં તો પછી મળતું હોય ને ભાઈ, બધી વસ્તુ તમારે બધી મસ્તની વસ્તુ મળે બધી, પણ અહીંયા ગરમી બહુ છે ભાઈ. અત્યારે છે ને અમારે કઈ ભૂખ નથી બાકી આમાં શું કહે જમવાનું કઈ ફેમસ ફેમસ વસ્તુ હા મળે હા ભાઈ ખવાઈ જાય છે કે હા કોને રે જો તમે ઓલા અપર સાદી વ્યક્ત થાય પહેરે તો ટ્રાફિક રોક દીધો આખો. જેટલી હમાઈ એટલી નહીં તો બેગ છે ને હા. વચ્ચે ફીફા નો મોટો છે એમાં બધી નાખી મૂકી દઈએ એકમાં હા તો કઈ વાંધો નહીં. હા હા વ્યવસ્થિત કાંઈ વાંધો નહીં, પણ એમ કરી નાખો ને, એમાં શું થઈ ગયું ઠીક ભાઈ ના શૂઝ અહીંયા પીડ્યા છે એ જો હમણાં ઢોળાઈ જાય મિત્રો. હા અમે અહીંયા દ્વારકાથી હવે દર્શન કરીને હતા, તૈયારી કરીએ છીએ નીકળવાની. અને બસ અહીંયા તો વ્યવસ્થિત ભાઈ જયભાઈ બહુ વ્યવસ્થિત દર્શન થઈ ગયા હો. એમ ને હા એમ આરામથી ત્યાં કઈ ઉતાવળ કઈ એવું મજા આવી ને. હા એમ મજા આવી છે ભાઈ મિત્રો, બધાને બહુ મજા આવી છે દર્શનમાં. અને બસ હવે માણા મેળા ઘણા આપણે ઘણા લોકો અંદર તો કેટલાય મેળા અહીંયા બહાર તો કે ફોન હતો એટલે આપણે વ્યુઅર્સ ને દેખાડ્યા. હા આ લાઈટ વાળો બ્લોક ચાલુ છો મારે હલો અવાજ આવે તો બસ અમે કરીને આજ તો થાકી ગયા છીએ બહુ, એટલે અત્યારે તો હોઈ જ જવું છે. તો તમારું આ બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ફોન છે અને અત્યારે તો જો કે બને જ્યાં સુધી કદાચ રોકાવાય તો રોકાઈ જવું છે ને કે નીકળી જવું છે, પણ હોઈ જવું છે જમી કરીને. તો બ્લોગને તમે ગમે હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો અને મળીએ કાલે નવા બ્લોગમાં.